હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગ. આજે કિચન એક્સમાં આપણે નેલ કટરના ગજબના ઉપયોગો વિશે જાણીશું. આ ઉપયોગ અંગે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય અને સાંભળીને દંગ રહી જશો કે નેલ કટરનો આવી રીતે પણ ઉપયોગ થઈ શકે. તો ફ્રેન્ડ્સ, મચ્છરથી બચવા આપણે આવી મોસ્કીટો કોઇલનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઘણી વખત આ જે મોસ્કીટો કોઇલ છે એને લગાવવા માટેનું સ્ટેન્ડ આપણેથી કંઈક આડુંઅવળું મુકાઈ જાય છે અને મળતું નથી. તો ત્યારે ખૂબ જ પરેશાની થાય કે હવે કોઇલને કઈ રીતે આપણે મૂકવી, ક્યાં મૂકવી. તો ફ્રેન્ડ્સ, એનું સોલ્યુશન પણ અહીં છે. નેલ કટરમાં આવા નાના નાના 2-3 ગેજેટ્સ હોય છે. તેમાં નાની ચપ્પુ જેવા ગેજેટ્સને પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. જુઓ, આ રીતે ખોલી અને નેલ કટરને આમ આડું રાખવાનું છે સ્ટેન્ડની જેમ મૂકીને, અને તેમાં કોઇલ માટેનું જે સ્ટેન્ડ છે એ તમે સરસ રીતે બનાવી શકો છો. કોઇલનો કોઈ નાનો ભાગ હોય એને તમારે લગાવવો હોય, કટકો થઈ ગયો હોય એને લગાવવો હોય તો એને પણ તમે નેલ કટરમાં સારી રીતે લગાવી શકો છો. જુઓ, આ રીતે. તો અહીં સ્ટેન્ડના ઉપયોગ વગર પણ તમે કોઇલને વાપરી શકો છો. હવે ત્યારબાદ તમારે કોઈ લોખંડ કે એલ્યુમિનિયમનો વાયર છે અને એને વાળવા માટે નેલ કટરમાં રહેલા આ હોલની પણ તમે મદદ લઈ શકો છો. જો આ જે હોલ છે એ પણ ખૂબ જ ઉપયોગી થાય છે. આ હોલની મદદથી તમે સળિયો કે વાયર હોય એને આરામથી વાળી શકો છો અને ખૂબ જ આસાન છે. સળિયો કે વાયર ગમે એટલું કઠણ હશે છતાં પણ આ નાના એવા ગેજેટથી આપણે વાળી શકીશું. પછી મિત્રો, જ્યારે આપણે નખ કાપીએ છીએ ત્યારે નખ છે એ ઝીણા ઝીણા ટુકડાઓ ઘરમાં ચારે બાજુ ફેલાઈ જતા હોય છે અને આપણે એને ઝડપથી ભેગા પણ નથી કરી શકતા. તો અહીંયા આપણે નેલ કટરમાં જે બંને સાઈડ છે એ સેલો ટેપ લગાવી દઈએ. જો આ એક ખૂબ સરસ ટ્રીક છે જેનાથી તમારા નખ ચારે બાજુ નહીં ફેલાય. તો એની બંને સાઈડ છે એ તમે આવી રીતે સેલો ટેપ લગાવી દેશો તો જ્યારે પણ તમે નખ કાપશો ત્યારે નખ છે એ ચારે બાજુ નહીં ફેલાય અને આ જે સેલો ટેપ છે એમાં જ ચોંટી રહેશે. એટલે તમે સેલો ટેપ પછી કાઢી નાખો એટલે નખ એની અંદર આવી જશે. જો આ રીતે નખ છે એ એના અંદર ચોંટેલા જ રહેશે અને સેલો ટેપની સાથે જ નીકળશે. પછીનો જે ઉપયોગ છે કે નેલ કટરમાં એક નાની એવી ચપ્પુ હોય છે અને એનો આપણે ખૂબ સારી રીતે અને સરળતા માટેનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે પ્રવાસમાં, પિકનિકમાં કે સફરમાં ગયા હોય ત્યારે જો ખાલી એક નેલ કટર તમારી સાથે હશે તો તમારા ઘણા જ કામ આસાન થઈ જશે. હવે આની અંદર એક ચપ્પુ હોય છે. આ ચપ્પુની મદદથી તમે કોઈ પણ ફ્રૂટ્સ કે લીંબુ જેવી વસ્તુને પણ કાપી શકો છો. અને ઘણી વખત કેવું થાય, ઘરમાં ક્યારેક ચાકુ આપણેથી કંઈક મુકાઈ ગઈ હોય અને મળતી ન હોય ત્યારે તમે આ જે ગેજેટ છે એટલે કે નેલ કટરની આ જે ચાકુ છે એની મદદથી જુઓ તમે આવી રીતે બટેટા સમારી શકો છો અને આવી રીતે મરચાંને પણ સમારી શકો છો. કોઈ પણ શાકભાજી હોય એને તમે આવી રીતે ખૂબ જ આસાનીથી સમારી શકો, લીંબુ કાપી શકો. એકદમ ઇઝીલી તમે આ બધી જ વસ્તુ છે એ આ નાની એવી ચપ્પુથી પણ કરી શકો છો. નેલ કટરની અંદર છે ને ઘણા બધા ગેજેટ છે અને આ ગેજેટ છે એમાં એક ગેજેટ છે જો આવું વાંકું વળી ગયેલું હોય છે અને એની મદદથી તમે કોઈ પણ અંદર ફસાયેલી વસ્તુ હોય, ઝીણામાં ઝીણી નાની એવી અંદર ફસાયેલી વસ્તુ હોય એને તમે સહેલાઈથી બહાર કાઢી શકો છો. એકદમ નાનો હોલ હોય એમાં ફસાઈ ગયો હોય તો આ ગેજેટથી તમે એને સરળતાથી આરામથી કાઢી શકો છો. તો આવી રીતે મિત્રો નેલ કટર છે એની ઘણી બધી હેક્સ છે અને એ પ્રમાણે આપણે ઘણી બધી વસ્તુ છે એ કરી શકીએ છીએ. અને આ જાણ્યા પછી તમને પણ ખૂબ જ નવાઈ લાગશે કે ચોંકી જશો કે આવું પણ નેલ કટરથી થઈ શકે. તો મિત્રો, મને આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમે તો પ્લીઝ લાઈક અને શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, ફરી મળીએ નવા વિડીયોમાં. આવજો.